રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ભવ્ય સુંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જાવંત્રી આશ્રમના મહંત શ્રી કિરીટ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુરના જાણીતા અને સેવાભાવી સદારામ આઈસીયુ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે રાધનપુર વિસ્તારના લોકોની માંગણીઓ ધ્યાનમાં લઈ રાખી સાહસનું ઘર આંગણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 8182 ની અંદર કંડલા હાઈવે ઉપર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગોપાલ ઠાકોર દ્વારા અને જયરામભાઈ ઠાકોર દ્વારા, કેડી ઠાકોર દ્વારા રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લાના રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમારા ત્યાંથી બારી બાર, શાક, ઇલેક્ટ્રોનિક્સ, પોલ, બેલખા અને તાર ફેન્સિંગ, તાબલા, ચૂલા, કુંભી, ફોલ્ડિંગ દિવાલ, પેવર બ્લોક, દરેક કંપનીના બાઉન્ડ્રી પિલર, દરેક પ્રકારની સિમેન્ટ પ્રોડક્ટ મળી રહેશે। બનાવવાની આપવામાં આવેલ હોય અવશ્ય એકવાર અમારી ચામુંડા એન્ટરપ્રાઇઝ રાધનપુર જીઆઈડીસી ખાતે મુલાકાત લેશે તો તમારી એક મુલાકાત અમારા માટે અને તમારા માટે કાયમી સંભારણો બની જશે। આજથી મહાવદ 11 અને 13/2/2026 શુક્રવારથી આપણી ચામુંડા એન્ટરપ્રાઇઝનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુર જીઆઈડીસી ખાતે કંડલા રોડ સદારામ બાપા આજ રોજ અમે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ કર્યું છે। અમે 3 પાર્ટનર છીએ, અમારા ભાઈ સમાન બંને ભાઈઓ ત્રણે સાથે મળીને નવું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે અમારા સર્કલના મિત્રોએ જે હાજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સરબજી સાહેબે હાજરી આપી બદલ એમનો ખૂબ ખૂબ આભાર। હેતલબેન પ્રમુખ શ્રી ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર ગોવિંદજી સાહેબનો આભાર અને ઠાકોર સેનાના તમામ યુવાન આગેવાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને મારા ગામના તમામ વડીલ આગેવાનો સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર। તમામ વધારેલ સરપંચશ્રીઓનો આભાર। અમારે ત્યાં સિમેન્ટથી બનતી તમામ પ્રોડક્ટો મળશે, બારી બારણા, બારસા, કોભિંગ, તાર ફેન્સિંગના ધાબલા, ફોલ્ડિંગ દિવાલ અને એકદમ વ્યાજબી ભાવે કરી આપશું। અને આ અમારી જગ્યા જીઆઈડીસી 8182 પ્લોટ નંબરમાં આવેલી છે, એકવાર અવશ્ય મુલાકાત લેજો। રાધનપુર ખાતે જીઆઈડીસીની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું, એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સાહસ કરી રહ્યા છે। તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને શુભકામનાઓ પાઠવું છું। બોલો સદારામ બાપાની જય। ખૂબ આજે જીઆઈડીસીમાં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે, એમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ આવ્યો। પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે। અને ખરેખર એક આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે, સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું। બોલો સદારામ બાપુની। આજ રોજ 13/2/2026 રોજ ચામુંડા એન્ટરપ્રાઇઝનું શુભારંભ કરવામાં આવ્યું। અમારા સાથી મિત્રોનું આ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ, ત્યાં સિમેન્ટની દરેક બારી બારણા, ધાબલીઓ, દરેક પ્રોડક્ટ મળશે અને એનું એડ્રેસ છે જીઆઈડીસી 8182 પ્લોટ નંબર। અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, માનનીય ધારાસભ્ય લવિંગજી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું।
ઠાકોર દિલીપભાઈ. ભરત સથવારાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.